ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે આપણે પહોંચી ગયા મામાની જ્યાં વાડી છે અહીંયા આપણી પાછળ આ બાજુ પેટ્રોલ પંપ છે. તો બિલકુલ એની સામે જ આપણે અહીંયા જુઓ આપણી ઓફિસનું કામ છે ચાલુ કર્યું છે. પરંતુ અત્યારે થોડાક કેમ કે લગ્ન ગાળાની સિઝન ચાલુ છે એટલે કામ તમે જોઈએ કહો આટલું કંઈક કમ્પ્લીટ કરીને ઊભું રહી ગયું છે. એટલે હવે ટૂંક સમયમાં કમ્પ્લીટ થશે ત્યારે આપણે તમને ફરી પાછું બતાવશું. આગળ આપણે એક દિવસ વાત કરી હતી, કીધું એક કામ ચાલુ કર્યું છે એ આપણે તમને બતાવશું. પરંતુ પછી લગ્ન ગાળાની સિઝન ચાલુ થઈ જાય એટલે કામ એ અત્યારે બંધ છે. તો તમે જોઈએ કંઈ પથ્થર નહીં બધું નાખ્યું, આપણે તમને બેક કેમેરો કરીને પણ બતાવશું. તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો તમને બેક કેમેરો કરીને બતાવું આપણે ઓફિસનું કામ કેટલું થયું છે અને જે કેટલું બાકી છે એ બધું. પલંગ ભરી અને એમાં ભરતી ભરીને કમ્પ્લીટ કરીને રાખ્યું છે. ઉપર હવે ચણતર જે કામ છે એ બાકી છે. એ હવે અત્યારે તમને ખબર લગ્ન ગાળાની સિઝન ચાલુ છે એમાં ખરેખર કહે ને કે 6-7 કાર્ડ આવી ગયા છે. એટલે 30 તારીખ લગીને તો કહે ને કે મેરેજના ને એ બધું જ છે. તો એ કાર્ડ પણ આપણે તમને આગળ વિડીયોમાં પછી બતાવશું ઘરે જશું ત્યારે. અત્યારે તો આપણે અહીંયા આંટો મારવા આવ્યા હતા અને બીજું પણ થોડું કામ છે. તો જો અહીંયા બધી ભરતી ભરવાની જે બાકી આપણે તમને વાત કરી એમ. તો અહીંયા આપણે તમને ટીટોળીના ઈંડા બતાવીએ. અત્યારે ટીટોળી તો આજુબાજુમાં નથી, આપણે આ બાજુ આવ્યા એટલે થોડીક દૂર જતી રહી છે. તો એનો કાંઈ નક્કી ન કહેવાય. જ્યાં એના ઈંડા કે બચ્ચા હોય અહીંયા નજીક જઈને એટલે એ થોડુંક કહે ને કે ગુસ્સે થઈ જાય તો ચાંચ મારી લે. એટલે આપણે ઊભા છે ને તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. આપણે આ બાજુ આવ્યા ને ત્યારે ઘડીક વાર માથે ઉડતી થયું, પરંતુ પછી આપણે થોડીક વાર ઊભા રહી ગયા એક તારા. એટલે અત્યારે હવે દૂર છે ત્યાં એટલે એનો કાંઈ નક્કી ન કહેવાય. તો અહીંયા તમે જોઈ કહો 4 ઈંડા છે. આ વર્ષે થોડાક વહેલા જોવા મળી ગયા, બાકી થોડાક હજી કહે ને કે લેટ હોય. આ વર્ષે થોડાક વહેલા છે, તમે જોઈ કહો. ચાર ઈંડા છે અહીંયા કણે ને આમાં 4 વાવેલી છે. તો અહીંયા કણે હવે આપણે તમને બતાવી છે મામાએ રીંગણી સોંપી છે. એ ઘણો ટાઈમ થઈ ગયો હવે તો રીંગણીના છોડ પણ ઘણા મોટા થઈ ગયા. આપણે જ્યારે રીંગણી સોંપી એ ટાઈમે વ્લોગમાં એક ક્લિપ એડ કરી હતી વચમાં, તમે એ વ્લોગ જોયો હોય તો કહે ને કે આટલા ટાઈમમાં કંઈક આવા રીંગણીના છોડ થઈ ગયા તમે જોઈ શકો. ને વચ્ચે એમાં જગ્યા છે એમાં ભીંડો લગાવ્યો છે આ બાજુ, ને બીજી સાઈડ જે બાજુ સામે જો સૂકું જે દેખાય ત્યાં પાણી નથી વાયરું એ બાજુ ગવાર લગાવવાનો છે. અહીંયા વચ્ચે જો જે જગ્યા છે એમાં ભીંડો લગાવી દીધો. બંને સાઈડ રીંગણીના જે સામે કહીએ અને વચ્ચે ભીંડાનો. તો આવી કંઈક રીંગણીના છોડ થઈ ગયા અત્યારે તો મજબૂત. ને ઉનાળો છે એટલે પાણી તો કંઈક વારવું જ પડે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ને અહીંયા તમને બતાવી દઉં. જો 5-6 કાર્ડ તો અત્યારે આપણે ઘરે જ હાજર છે. અને જે કાર્ડમાં કે ને કાકાનું નામ હોય તો એ આપણે વાંચી અને કાકાને ઘરે મોકલાવી દીધી. એટલે એ તો અત્યારે નહીં બતાવી શકું, પરંતુ તોય તમે જોઈએ કોઈ એક સાથે 5 છે. બધી કે સળંગ હમણાં તારીખ ચાલુ થશે એટલે એક સાથે જ છે બધે 26, 27, 25 એ રીતે. તો અત્યારે લગ્નની સિઝન ચાલુ એટલે આપણે તમને આ સવારે વાત કરીએ એમ કે આપણું જે ચણતર કામ છે અત્યારે ફિલહાલ બંધ છે. તો લગ્નની સિઝન પૂરી થાય પછી આપણું કામ એ આગળ પાછું રેગ્યુલર ચાલુ થશે. તો આપણે ત્યારે તમને જરૂર ફરી પાછા બતાવશું. તો જો અહીંયા આજે ઘરમાં કે સાફ સફાઈનું કામ ચાલુ એટલે બધા જે ડબલામાં વસ્તુ પીરી છે ને એને ઓમ નથી તો આ ઉપરથી કે સાફ કરી હવે અહીંયા કણે મૂકી દે. એટલે પછી આમાં ઘરમાં જે ખખેરવાનું કામ છે એ પછી આગળ ચાલુ થશે. જો વાસણ બધાય લઈ અને ધોઈ નહીં ખાઈએ આપણે તમને બહાર બતાવીએ હમણાં. હજી આ બીજી વસ્તુ બધી એ જો બહાર નીકાળવાની છે. પછી આમાં ધૂં ખખેરવાનો છે બધું. પહેલાં જે વસ્તુ ડબલા અહીંયા છે એમાં જીરું ને એવું ઘણી વસ્તુ છે બધી કેમ કે એમને રહે એટલે ઉપરથી સાફ કરી નાખ્યા. જો અંદર તો હોય તો પછી બધી વસ્તુ નીકાળવી પડે. જોવાનું બધા રસોઈના ઘણી કે વસ્તુ છે બધી. તો પહેલાં ઘરમાં કે સાફ કરી ને પછી પાછી વસ્તુ બધી એ ઘરમાં મૂકી દેવાની. પછી અહીંયા આપણે કમ્પ્યુટરનું જે ટેબલ છે એ સાફ કરશું ત્યાં સુધી એમ રહેવા દઈ. એટલે
જે અહીંયા વસ્તુ મૂકીને બધી ઘરમાં પાસે આપણે ગોઠવી શકીએ એટલા માટે. આજે જો હવે બધી નાની વસ્તુની તો બાકી જ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો બધા વાસણ આપણે તમને કીધું કે ફેરીના જે વાસણ છે એ બધા ધોઈ અને આપણે અત્યારે મૂકી દીધા. આપણે વ્લોગ થોડોક લેટ શરૂઆત કરી એટલે પોતા એ પણ તમને બતાવે. વિડીયોની શરૂઆત હવે આપણે કરી હતી તો બતાવી દઈ. તો આ બધી તો ધોઈ અને અહીં પણ સુકવવા માટે મૂકી દીધું. ને આગલા વિડીયોમાં તમે એ જોયું છે થોડુંક હવામાન ચેન્જ થયું હતું. તો આજે મોર્નિંગમાં પણ છે તમને વિડીયોમાં કેવું ક્લિયર દેખાય કે નહીં. આ બાજુ થોડા વાદળા છે ને કે કાળા લાગે છે, તડકો પણ છે ને એવું પણ લાગે કે એકદમ વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવે એવું. તો આવું કંઈક હવામાન આજે છે મોર્નિંગમાં જ. 2 દિવસ તો સાંજના ટાઈમે થતું હતું, તો આજે તો અત્યારમાં જ છે. તો હું કચરો કરવાનું કામ જે હતું એ કમ્પ્લીટ થઈ ગયું ને હવે ટાઈમ થઈ ગયો ફરી પાછા વાસણ જે ધોઈ અને બહાર રાખ્યા હતા એ ફરી પાછા ગોઠવવાના. તો જો પેલા આ બાજુ વાસણ જે ગોઠવવાના હતા એ ગોઠવી દીધા. ને જે આપણે પ્લાસ્ટિકની બોટલો ને એમાં જે વસ્તુ ભરેલી છે તો એને તો આમ નહોતું ધોયું, બહારથી કેમ કે લીલા કપડું હોય એનાથી સાફ કરી નાખ્યું હતું ને ફરી પાછું ગોઠવવાનું કામ ચાલુ થઈ ગયું. એ બાજુ તો કમ્પ્લીટ બધું થઈ ગયું. સામેની સાઈડ અત્યારે છે તો એ બાજુ પહેલાં વાસણ ગોઠવવાના ને પછી આમાંથી જે વસ્તુ જે ઘણી બાકી છે પ્લાસ્ટિકની બોટલોની તો તે વસ્તુ અહીંયા ગોઠવવાની. બાકીની આ સામેનો જે વાસણનો ખોળો કહીએ અમે તમને શું કહ્યું એમાં પણ જે ગોઠવવાનું બાકી છે તો એના પહેલાં ઉપર જે અભેરાઈ થઈ તો એમાં વાસણ ગોઠવવાનું કામ છે ચાલુ છે. તો ચાલો હવે બહાર આપણે લીલાબેન અત્યારે સૂતા છે એ પણ આપણે તમને બતાવી. તો આ બાજુ જો લીલાબેન છે અત્યારે આરામ ફરમાવે છે. જાગતા હોતો તો આપણે એની મસ્તી તમને બતાવે, પરંતુ અત્યારે સૂતા છે એટલે હવે જ્યારે ઉઠે ત્યારે આપણે તમને બતાવશું. બાકી આ વિડીયોને હવે આપણે અહીંયા જ પૂર્ણ કરીએ અને તમને મળી જલ્દી એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.